સિંહ દિવસની ઉજવણી કરાય છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે તાજેતરમાં સિંહના મૃત્યુ અંગે ગુજરાત વાઇલ્ડ લાઇફના બોર્ડના સભ્ય રોહિત વ્યાસે કહ્યું કે સિંહ બચ્ચાના જન્મ બાદ તેનો મૃત્યુઆંક 50% હોય છે। એક સિંહણને 4 બચ્ચા જન્મે તો તેમાંથી 1 કે 2 જ બચ્ચા જીવિત રહે છે, જે કુદરતી પ્રક્રિયા છે। આ સાથે તેમણે વધુમાં કહ્યું કે સિંહ બાળના ઉછેરની ટકાવારી આફ્રિકા કરતાં ગીરમાં વધુ છે। સરકાર સિંહ સંરક્ષણ માટે તમામ પગલાં લઈ રહી છે। બેલખા નજીક અંદાજે 19 હેક્ટર વિસ્તારમાં સિંહ રિસર્ચ સેન્ટર બનશે। સિંહમાં લગભગ માનો કે 4 બચ્ચા જન્મ્યા હોય તો મોટા એ જે પુખ્ત વયે પહોંચે ને એ 2 કે 1 જ હોય, એટલે કુદરતી રીતે એનો સિંહનો મરણાંક અથવા કોઈ પણ હિંસક જાનવરના જે બચ્ચા જન્મે અને એનો મરણાંક લગભગ 50% જેટલો હોય છે। એ વસ્તુ કુદરતી છે। પણ હું તમને વાત કરું કે જે બચ્ચા ઉછરે છે એની જે ટકાવારી છે એ આફ્રિકા કરતા વધારે આપણા ગીરમાં છે।